સ્વામિનારાયણ હરે. મોક્ષ માર્ગ ચલના જીતનો મનુષ્ય દેહ કો ફલ હે ઇતનો. બુદ્ધિવંત હોય કે અપારા મોક્ષ મગન ચલે લગારા. ઘણી બધી વાતો શ્રીજી મહારાજ કરી છે. પોતાના આશ્રિત ભક્તજનોના કલ્યાણને વાસ્તે મહારાજ પત્ર લખતા હતા, ખબર હે ને? પત્રમાં શ્રીજી મહારાજ વિગતો એવી લખાવી છે. શ્રીજી મહારાજ કે હે સંતો ભક્તજનો, મારા આશ્રિતો બધા જ મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખોને સહન કરે છે. સંસારમાં તેટલું દુઃખ ભગવાનના સાચા સુખ માટે સહન કરતા નથી કોઈ. જરાય સહન નથી થતું. સાચા સુખની પાછળ સંસારમાં તો કેવા ને કેવા દુઃખો સહન કરે થાય છે બધું, પણ ભગવાનને અર્થે, મોક્ષને અર્થે સહન કર્યા વિના સુખ મળતું નથી. અલ્પ બાબત હોય ને એ પણ ઉદ્યમ કર્યા વિના સિદ્ધ થતી નથી. જાતે જવું પડે. નહીં જે બાબતમાં પણ કંઈક પ્રયાસ તો કરવો પડે, ફોન કરવો પડે. એમ ન પતે તો જાતે જવું પડે. અમદાવાદ કે મુંબઈ ધક્કો ખાવો પડે છે. એટલે સામાન્ય બાબત પણ ઉદ્યમ વગર સિદ્ધ થઈ જતી નથી. મહારાજ ક્યાં તો ભાઈ મોક્ષનું ફળ લેવું છે. જન્મો જન્મથી ભવસાગરમાં ભટકતો જીવાત્મા એને પ્રભુના ચરણ સુધી પહોંચાડવો છે. તો પ્રથમ તો સુખનો ત્યાગ કરવો પડશે. મહારાજ કે પેલું સુખ થોડુંક છોડવું પડશે, પછી એના પરિણામે ઢગલો મળશે. અને બધા આ પૈસા મળે છે એમને મળે છે, પેલા હેરાન થવું તો પડે જ છે, પછી જ પૈસા મળે છે. આ બધા ફોરમીન હોય ને એ માથે ઉભા હોય છે ચોથે માળે ને પાંચમે માળે, આમ ટોપા પહેરીને અહીંયા આમ કરો ને આમ કરો ને આમ કરો. કામ કરે નહીં, પણ કામ કરવા કરતા કરાવવું કઠાણે. મજૂરી વર્ગ માણસો કામ જ ન કરે તો જાવું ક્યાં? એ તો કરાવતા હોય એને ખબર પડે. મહેનત કરવી પડે છે ને ત્યારે એને દ્રવ્ય મળે છે, એમને મળતું નથી. એમ શ્રીજી મહારાજ કે મોક્ષની બાબત છે. સત્પુરુષોનો સંગ કરે તો સત્પુરુષના સંગથી અસત શાસ્ત્ર અને અસત મતમાં જે પ્રીતિ એનો નાશ થાય છે. ખોટી વસ્તુમાં જીવ બંધાય છે એ વસ્તુ એને સમજાય છે. સત્શાસ્ત્રમાં તથા તીર્થ વ્રતાદિકમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે સત્પુરુષોનો સંગ કરવાથી, અને અસતનો સંગ કરવાથી શ્રદ્ધા નાશ પામી જાય છે. સત્પુરુષનો સંગ કરવાથી ભગવાનને અંતર્યામી જાણે છે, પ્રતિમામાં પણ એને શ્રદ્ધા વધે છે, અને એવા માણસો છે એ મરીને મોક્ષને પામે છે. અને અસત પુરુષના સંગથી જીવનમાં અસત ગુણો આવે છે, સદગુણો નથી આવતા. કુમતિનો ઉદય થાય છે, એની સુમતિનો નાશ થઈ જાય છે. અને મોક્ષ માર્ગની હાંસી કરે. હાંસી લ્યો, શું તમારું કલ્યાણ થવાનું છે? હા, ખરેખર મસ્કરી કરે. એમ સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય ને, મસ્કરી કરે. એ ગમે ત્યાં ખર્ચો કરે અને તમે સત્સંગમાં વાપરો તો એને હાંસી જેવું લાગે. શું દેતા હશો કે લ્યો જામ પડ્યા મંદિરમાં રૂપિયા, અને પોતે ભાન ભવાઈમાં દે તો એ સારું. સતમતી નાશ પામી છે, અસતમતી ઉઘડી છે. હવે એને એ જૂજવાનું છે. એને વિચારે જેવો આવશે, કારણ કે સતમતી નાશ પામી ગઈ. વળી શ્રીજી મહારાજ પત્રની વાત લખે છે. જેને અસત પુરુષનો યોગ થાય છે એ તીર્થ વ્રત વગેરેને અસત કહે છે, અને અસત્યને માર્ગે દોડે છે. તો જગતમાં તો આવું જ છે મહારાજ કે. પણ ભગવાનના ભગત થઈ
અને લોકને દેખાડવા ઉપરથી ધર્મ રાખે, પણ પાપને માર્ગે છાની રીતે પ્રવર્તે. હવે બીજાની વાતો બહુ નથી કરતા મહારાજ કે તમારી વાતો કરીએ. લોકોને દેખાડવા માટે બહુ હારો હોય, અને હોય ઘણા, આમાં લખાણું છે તો બધા હોય, ન હોય એવું નહીં. ઉપરથી ધર્મ દેખાડે અને માયને માય છાનું છાનું કેવું ને કેવું હાલતું હોય, કેને ખબર ન હોય. છાને છાના પાપ કરે, પાપને માર્ગે છાની રીતે પ્રવર્તે. મહારાજ કે મર્યા પછી અપાર દુઃખ સહન કરવું પડશે. અપાર દુઃખ સહન કરવું પડશે. એક બાજુથી સત્સંગ કરે છે, સવારે પૂજા પાઠ કરે, તિલક ચાંદલા બરાબર કરે, મારે છાનું છાનું પાપ કર્મ કરે, ભોગવું પડશે. રાજા કે દીવાન હોય, અપરાધ વગર ગરીબને જેલખાનામાં નાખે, હેરાન કરે, દુઃખી કરે, વગર વાંકે ભોગવું પડે એને. ક્યાં જાય? વગર વાંકે માણસોને હેરાન કરો છો. બે કેસ આવ્યા, ચોખ્ખે ચોખ્ખો હોય કે ગુનેગાર આ જ છે, પણ એ રૂપિયા જલાવી દે, એટલે ઓને સજા કરવાની. આના તરફથી રૂપિયા મળી ગયા, જે ગુનેગાર છે એના તરફથી. ઓલો ખોટો જ થયો, પછી ઓની પાસે રૂપિયા છે નહીં, ધંધો આને કર્યો અને ભોગવવાનું ઓને. એટલે બહુ જોવું પડે, એ વિચારીને. મહારાજ કે રાજા કે દીવાન હોય ને એને પણ એ ભોગવું પડશે. અપરાધ વિના ગરીબને દુઃખ આવે અને નીતિથી ચાલે નહીં, તેને પણ દુઃખનો પાર રહેતો નથી. દુઃખ પછી શું છે? આ લોકમાં તો હવે ઠીક છે મહારાજ કે આ લોકનો અમે બહુ નથી કહેતા. ગમે એવા કુકર્મ કરે પણ કંઈક પુણ્યનો હોય, સમજાય ને, એવા કર્મ હોય ને તો હારે સુખ ભોગવે. ગઈકાલે આવી હતી વાત, કીધી આવી હતી, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. લ્યો, સંચિત કર્મ જીવાત્માએ ભેડું કરેલું, વર્ષોનું પડ્યું છે, એ સમજા ને, ગોધમ ભર્યા છે, ગોધમ. સંચિત કર્મ બહુ જૂનું કર્મ, સંચિત કર્મ એટલે. પછી પ્રારબ્ધ કર્મ છે ને, ઈ આમ રૂટિંગ માલતું હોય, એ કંઈક કર્યું હોય ને એનું ફળ મળતું હોય ને, વળી એ પ્રમાણે કરતો હોય એવી બુદ્ધિ થાય. ઓલું તો ક્યાંક પડ્યું છે હજી, એ અવસર આવશે ત્યારે નીકળશે. ગોધમ ભરી રાખ્યા હોય પણ ક્યારે કાઢો? જરૂર પડે ત્યારે. વર્ષો પહેલા માણસો જમીનમાં જાર ને આમ ખાંડની જાર કહેતા, ખાણ ભરી રાખે, જારની ખાણ કહેતા. એમ એ કીધી કઢાય, દુષ્કાળ પડે ત્યારે. એ એમને પડી જ હોય, પછી એને વારે વારે કાઢે નહીં. તો સંચિત કર્મ એવા છે જીવના, પડ્યા છે માય, એવો પ્રસંગ આવે ને ત્યારે સામે આવી નડે. અને પ્રારબ્ધ છે ને એ તમારા થોડાક રૂટિંગમાં, અને ક્રિયમાણ કર્મ છે એ તો પછી તમારું અત્યારે વર્તમાન ક્રિયમાણ. તમે બરાબર વ્યવસ્થિત ખાવું પીવું ચાલતા હો ત્યાં સુધી બરાબર, પણ કંઈક વધઘટ કરી નાખો તો માંદા થઈ જાઓ. શું કે ક્રિયમાણ થઈ ગયું કે? ક્રિયમાણ કર્મ કર્યું થાય. તમે કંઈક કરો તો થાય. તમને ડાયાબિટીસ છે, તમને શીરો ન ખાવો જોઈએ, છતાં તમે ખાઓ તો ક્રિયમાણ થઈ ગયું. માંદા પડવાના જ છો, કારણ કે દેખાતું છે. અને વધુ ખાઓ તો મરી પણ જવાય. પણ માધવપ્રિય સ્વામી હતા ને, માંડવીમાં ગયા હતા, એક વાડી હરિભગત દર્શન દેવા. મસ્કરા ખરા ને, સ્વામી મજાક કરી, સમજ્યા ને. અને બાપો ડાયાબિટીસ ખરી એટલે હુતા હશે. છોરાને કે ખાંડનો શીરો ખરાવો, શીરો કે સમજ્યા ને, 2-4 દિન ધામમાં હાલે જશે કે શીરો ખરાવો કે. એટલે ડાયાબિટીસ વાળાને શીરો વધારે નડે. અને કાં તો દૂધની સાથે ખાંડ, પેંડા વગેરે એ વધારે અસર કરે. ડાયાબિટીસ વાળો 2-4 દિવસ ખાંડનો શીરો ખાય ને તો લગભગ એ પહોંચી જાય ઉપર. એટલે એવું કરતા નહીં. આ તો એમ કે વાત થાય ખાલી, હો, એવું કરવાનું નથી. આ તો મજાક કરતા સંતો, એમ તો મજાકની વાત છે. ક્રિયમાણ છે. તમને જે નથી પથ્ય અને તમે કરો તો જેમ શરીરને છે એમ મોક્ષના માર્ગમાં છે કે આ કર્મ તમારાથી કરાય નહીં. તમે હરિભગત છો, પાપ કર્મ છે, છતાંય તમે કરો તો ક્રિયમાણ કર્મ. જેમ શરીરમાં ખાવા પીવાનું ભોગવું પડે એમ આત્માને પણ ભોગવું પડવાનું છે. ગમે ત્યારે મળશે.
તો 3 પ્રકારના થોડા થોડા ડિફરન્સ વાળા જીવના કર્મો હોય છે. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. તો એ બધા કર્મ થકી છૂટવા માટે એક સત્સંગ છે. અને એ કર્મ પડ્યા હશે તો ગમે ત્યારે જીવને દુઃખી કરશે અને કરશે. વળી શ્રીજી મહારાજ પત્રમાં વાત લખાવે છે કે જમપુરીમાં સ્થૂળ દેહની ભાવના સહિત સૂક્ષ્મ દેહ મળે છે. જીવ જમપુરીમાં જાય અત્યારે સ્થૂળ દેહ છે ને એ ભાવના સહિતનો સૂક્ષ્મ દેહ મળે છે ત્યાં કર્મ ભોગવવાને માટે. પછી જેવું અહીંયા પાપ કર્મ કર્યું હોય તેવું દુઃખ ત્યાં એને મળે છે. જેમ આ દેહમાં કોઈક મારે અને દુઃખ પડે ને એમ જમપુરીમાં છે સૂક્ષ્મ દેહ પણ ભાવના સ્થૂળ દેહની છે. એટલે જીવને બહુ દુઃખ થાય છે એમાં. તો શ્રીજી મહારાજ કે એવા જમપુરીના અલગ અલગ કુંડોની વાત તો સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતમાં કરી છે. એટલે બધી તો તમને કેટલી કરવી, 28 નરકોની વાત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 25 અને 26માં અધ્યાયમાં આ બધી વાતો લખાણી છે વિગતવાર સહિત. તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપા, કાલસૂત્ર વન, જેવા જેવા કર્મ કરે એવા એવા એને આ દુઃખ ભોગવાના. જે લોકો ગ્રહસ્થને ઠગે છે અને કહે છે કે ઘરનું ખેતરનું જે કઈ કામ હશે ને એ હું કરીશ, કે બધું જ કામ હું કરીશ, તમારું ઘર સાચવીશ, તમે તમારે પરદેશ જઈને જે કામ હોય તે સુખેથી કરો, એમ કે કેટલાક. કામ પડે ને કામમાં ના આવે તો મિત્ર શું કામનો, એમ કે પાછું હું તમારો મિત્ર એટલે બધું તમારું સાચવીશ, હો, તમને કાંઈ ચિંતા રાખવી નહીં, એમ વિશ્વાસ દઈ અને પછી છાની રીતે ઘરની વસ્તુઓ પોતે ભોગવે. સ્ત્રી પુત્ર દ્રવ્ય વગેરે હોય એને પોતે ભોગવે, ઓલો વિશ્વાસથી દઈ ગયો હોય. એવા વિશ્વાસઘાતી પાપીને ધર્મરાજા અંધ તામિશ્ર નરકમાં નાખે છે. તામિશ્ર ખરું પણ અંધ તામિશ્ર, ઘોર અંધારું, બસ ધોકા ખાવાના ને અંધારામાં. હો, આમ તો દેખાય તો ખરો જમદૂત આવ્યો મારવા, દેખાય પણ નહીં. અને જે મનુષ્ય કુટુંબ માટે બીજા જીવનો દ્રોહ કરે છે એને રૌરવ કુંડમાં નાખવામાં આવે છે. ત્યાં વીછી ને સર્પ અને એવા બધા જંતુઓ એને કરડે છે. ભૂખ્યો માણસ હોય, શરણે આવ્યો હોય અને ખાવા ન દે, એને અન્ન નથી આપતો, એકલો ખાય છે તો એને મહારૌરવ નામના નરકમાં રૂરુ નામના જંતુઓ એને કરડે છે, એનું માંસ ખાય છે કાપી કાપીને. ઈશ્વર જેની જે વૃત્તિ નિર્માણ કરી છે તેને નહીં સમજીને જૂ, માકડ, ચાંચડ, મૃગલા, સસલા, બકરા, માછલા વગેરેને મારે છે. બહુ પાપી જીવ છે એ ઘણા બધા, અને એને પણ નરકના અનેક પ્રકારના કુંડોમાં યમદૂતો નાખે છે. તેવી નરકની વાત તો બધી ઘણી બધી છે, હો, અને યમદનમાં બહુ લખાયેલી છે. પણ મહારાજ કે ભગવાનના ભગત ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ પણ વસ્તુની ઉપયોગમાં લે છે અને ભગવાનના સાકાર સ્વરૂપને નથી માનતા, ભગવાનને નિરાકાર કહે છે, એવી રીતના જે જનો છે ને એ કૃમિ ભોજન નરકના અધિકારી થાય છે. એટલે કાંઈ પણ વસ્તુ હોય આપણે ઉપયોગમાં પહેલા ભગવાનને અર્પણ કરવી. ગાડી તો બધી લઈ આવો પણ કપડાં નવા સીવડાવો ને સીધા પહેરી લેવાના નહીં. ઘરે ઠાકોરજી હોય અથવા તો સવારે પૂજા કરો ને ત્યારે કપડાં ભગવાનને અર્પણ કરવાના, પછી ભલે પહેરો. એક ચોટ ઠાકોરજીને આમ નવું વાસણ આવ્યું, ફળ ફૂલ આવ્યું સુધારીને પહેલા ભગવાનને જમાડો, પછી તમે જમો. હવે કૃમિ ભોજન છે ને એ સોયના જેવા મુખવાળા હજારો હજાર કૃમિયાઓ એને ફરી વળે છે અને ભગવાનને નથી સંભાળતા ત્યાં સુધી આવા બધા દુઃખો ભોગવવા પડે છે. માટે ભગવાન સંભાળવાના. મહારાજ કે જે પુરુષો અને સ્ત્રીઓ વ્યભિચાર કરે છે કેટલાક, અત્યારે એનો પણ કોઈ નિયંત્રણ નથી કોઈ જાતનું. પેલે સામાજિક નિયંત્રણ હતું,
હવે સામાજિક કોઈ જાતનું નિમંત્રણ રહ્યું નહીં, નહીં સત્સંગ સંબંધી અને નહીં સામાજિક. પેલા ખબર પડે તો માણસોને પ્રાયશ્ચિત કરાવતા, ગામ ભેગું થાય પંચ અને એની પાસે પ્રાયશ્ચિત કરાવે, પછી માણસને નાતમાં ભળવતા, અથવા તો કંઈક જમણવાર કરવો હોય તો પછી કરી શકતો, ત્યાં સુધી કોઈ જમતા નહીં એના હાથનું. એવું હતું 25-30 વર્ષ પહેલા. પણ હવે ખબર નહીં ભગવાને કેવી કૃપા કરી છે, જેવી હશે એવી, પણ કોઈ જાતનું નિયંત્રણ નથી હવે એમ, બધી છૂટ થઈ ગઈ એમ. ન એને મા બાપ કહી શકે, ન એની સમાજ કહી શકે, અને ન સત્સંગ તરફથી પણ મંદિરમાં કે હવે આખું દુનિયાનું કલ્ચર આવી ગયું કે તમે એને કાંઈ કરી ન શકો. એની મેળે કાંઈક થવું હોય તો જી થવું થાય, અથવા તો ઠાકોરજી જી કરવું હોય તો કરે, પણ માણસ કોઈ કરી શકતા નથી. છે નિયંત્રણ ક્યાં છે? સામાન્ય ગામડા છે ને, સામાન્ય ગામડા એમાં હજી ખરું, આહિર જ્ઞાતિમાં નિયંત્રણ ખરું હજી. અને વાગડિયા પટેલ છે, આંજણા પટેલ ને એ બાજુ, ત્યાં નિયંત્રણ જબરું. અમુક અમુક ગામડા એવા છે કે ગામમાં કોઈ પણ વ્યભિચાર કર્યો ને જો ખબર પડી તો એ માણસને ગામ છોડવું પડે, નહીતર ભેગા થઈને કોવાડી લઈને કાપી નાખે માણસને. એટલું હજી એને સમાજનું ગૌરવ છે હો. અને પોતાના સમાજની છોકરી કંઈક બીજી સમાજમાં ગઈ મૂકે નહીં હો. કોક લઈ ગયો હોય તો એને મારી હમુરો મારી નાખવા, એવા મૂકે જ નહીં ગમે તેમ કરીને. એટલું સમાજનું ગૌરવ છે. પણ જ્યાં કને સુખ સાહેબી વધારે આવી અને પૈસો વધારે થયો, ત્યાં સમાજનું ગૌરવ જરાય રહ્યું નહીં. નિયંત્રણ છૂટી ગયું આખું. કોઈ કોઈને કાંઈ કહેવું નહીં, જેમ કરવું એમ કરે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે, મોક્ષ હવે માણસ માણસના હાથમાં રહ્યો છે, કોઈ બીજાના હાથમાં નથી. પોતે પોતાનો વિચાર કરવો, પોતે પોતાના ગુરુ થવું પડશે ધામમાં જવું હોય તો. કોઈ કે અને હું સુધરું એ વાત હવે થોડીક છેટી થઈ ગઈ છે. એટલે કોઈ કે નહીં કરવાનો એ આશા હવે ન રાખો. શાસ્ત્ર વાંચો, સંત સમાગમ કરી લ્યો, કથા સાંભળો, એમાં જે આવ્યું છે એનું અનુસંધાન રાખી અને તમારા જીવનને સુધારો, તો તમે મોક્ષને માર્ગે ચડી જાશો. બાકી કોઈ કોઈને કહેવાની વાત બધી જવા દો. શ્રીજી મહારાજ કે જે પુરુષો કે સ્ત્રીઓ વ્યભિચાર કરે છે તેમને નરકમાં અગ્નિથી તપાવેલા લોઢાના સ્તંભ સાથે બાથ ભીડાવે છે. અને એ નરકનું નામ છે તપ્ત સુરમી નરક. વેશ્યાગમન કરનાર પુરુષો છે એને નરકમાં નાખે છે. તેમાં પણ પરુ અને વિષ્ટા અને મૂત્ર ભરેલું છે એવા નરકના કુંડોમાં એને નાખે છે. જે માણસ પોતાના કુળની સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તેને લાલા ભક્ષ્ય નરકમાં નાખી અને વીર્યનું પાન કરાવે છે. જે લોકો સ્વપચની સ્ત્રી તથા પશુની સાથે વ્યભિચાર કરે છે તો વજ્રકંટક કે સાલમલી વૃક્ષ ઉપર નાખી અને યમદૂતો એને ખેંચે છે. ત્યાં એની ચામડી છે ને વૃક્ષોની સાથે ચોંટી જાય છે અને પોકાર કરે છે, પીડા થાય છે એની. હવે ચામડી એવા કંટાળા ઝાડમાં નાખીને ખેંચે, ચામડી એમ જ રહી જાય, ઝાડમાં તો દુઃખ ન થાય. માણસ મરકટની પેઠે એટલે વાંદરાની પેઠે કરમંથનથી પોતાને હાથે વીર્યનો પાન કરે છે તેને યમના દૂતો વીર્યનું પાન કરાવે છે. બ્રાહ્મણ થઈને શ્વાન અને ગર્દભ સુધી જે વ્યભિચાર કરે છે તેને પણ એવા બધા નરકમાં નાખી અને યમદૂતો બહુ દુઃખો દે છે. એટલે પાપ કર્મના દુઃખ બહુ જબરા છે. સુરાનું પાન કરે, દારૂ, તો એને યમદૂતો છે ને ઉકાળેલો લોઢાનો રસ પાય છે, ઉકાળેલો. એટલે દારૂ પીવાનું સંકટ ઓછું નથી, ઘણું બધું છે. શ્રીજી મહારાજ પત્રમાં લખે છે આખા સત્સંગમાં સંતો અને ભક્તજનો પ્રત્યે. મહારાજ કે જગતમાં અનંત પ્રકારના આશ્ચર્ય છે, બધા આશ્ચર્યના કરનારા ભગવાન છે. બધી કળાઓ, બધા આશ્ચર્યો ભગવાનમાં રહેલા છે. ઈશ્વરમાં
એવી કળા રહી છે જેવી એવી ક્યાંય નથી બીજે ક્યાંક દેખાય છે કદાચ ઐશ્વર્ય જેવું, તો હરિની ઈચ્છાએ કરીને છે એવું સમજે તેને મનુષ્ય જન્મનું ફળ મળ્યું. કાંઈક દેખાય માણસમાં, કદાચ કારીગરી દેખાય, ભગવાનનું છે એમ સમજે, એમ સમજનારાની વાત. બહુ રૂપાળો માણ દેખાય તો ભગવાને કેવું સરસ રૂપ આપ્યું છે, આનું તો કાંઈ નથી, અને એનું હકીકત ન હોય તો એનું અંદર શું હોય, બહાર દેખાયેલું, અંદર તો કઈ છે જ નહીં. પણ ભગવાને રૂપ આપ્યું છે એમ દેખાય એને ઠાકોરજી, બીજું ક્યાંય ન દેખાય, તો એને બંધન ન થાય, નહીતર બંધન થાય. અને એવા જે ઈશ્વર, એવા જે ભગવાને બાંધેલી મર્યાદા, એનું જે ઉલ્લંઘન કરે છે એ જમપુરી અને 84ના દુઃખ ભોગવે છે. ભગવાનને ભજે ત્યારે જન્મ મરણ એના મટે છે. ભગવાનનું ભજન નથી કરતા ત્યાં સુધી આ દુઃખ રહેલા જ છે, પાર આવવાનો નથી. સત્સંગ કર્યા વિના અંતરમાં એને પ્રકાશ થતો નથી. અંધારું ઘોર પડ્યું હોય છે. એટલે સત્સંગ કરવાની મહારાજ કે બહુ જરૂર છે. કેટલાક માણસો મહારાજ કે ધન બહુ ભેળું કરે છે, દ્રવ્ય ભેળું જ કરે છે, અને પરમાર્થમાં ક્યારે પણ વાપરતા નથી. પરોપકારને માટે, ગરીબોને માટે, ગાયોને માટે, ક્યાંક પછી પરોપકારના કાર્ય થતા હોય, તળાવ વગેરે જેવી કંઈક વ્યવસ્થાઓ થતી હોય, બધાને કામ લાગે, ક્યાંય પૈસા વાપરે જ નહીં. અને યક્ષની સમાન લોભી હોય, લોભ રાખે, એને યમદૂતો ચીરીને સોયથી સીવે છે, અને સૂચિમુખ નામનું નરક કહેવાય. એ મહારાજ કે બધા કેટલાક 28 નરક મુખ્ય છે, બીજા નાના મોટા તો ઘણા બધા છે. કેવળ ઇન્દ્રિય અને મનથી કરેલા નાના મોટા પાપોનું તેનું ફળ ત્યાં બધા જીવાત્માઓ ભોગવે છે. કર્મ વિપાક નામના ગ્રંથમાં એનો બહુ વિસ્તાર છે. ગ્રંથ છે કર્મ વિપાક, કે તમારા કર્મ પાકે ને તઈ શું આપે તમને એમ. તો આ બધું જ છે મહારાજ કે સત્સંગ કર્યા સિવાય બચવાનો બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે સત્સંગ. હમ લિખત હે બાત હી જેતા, સંત હરિજન કે હિત હે તેતા, યા કુચિત દઈ સુનહી જીતના, બ્રહ્મ મહોલકું પાવહિતિતના. મહારાજ કે અમે આ પત્ર લખાવીએ છીએ તમારા ઉપર, સંત અને હરિભક્તો ઉપર અમારે હેત છે, એટલા માટે આ પત્ર લખાવ્યો છે. ચિત્ત દઈને કોઈક સાંભળશે ને એ બ્રહ્મ મહોલને પામશે, એવો આ અમારો પત્ર છે. અમારી બધી જ વાત મહારાજ કે અક્ષરધામમાં જવા માટેની છે. હા, બીજી અમે વાતો કરતા જ નથી. અમારી બધી ક્રિયાઓ પણ મોક્ષને કરનારી છે. અને એમાં જો માઇક ભાવના કોઈક રાખશે ને તો એની 84 મટશે નહીં. 84 તો પડી જ છે બધાને, પણ અમારી ક્રિયામાં જો માઇક ભાવ રાખશે તો એની 84 નહીં મટે. મહારાજ કે જેમ અમને કુમાર્ગ ત્યાગ કરાવવાનું તાન છે તમારા બધામાંથી, કુમાર્ગે તમે બધાને વારવા, એવું તાન થોડુંક તમારે પણ રાખવું અમારા વિશે. મહારાજ કે હો, અમે કેટલો દાખલો કરીએ અને તમને કાંઈ પડી ન હોય એ ના હાલે ને. હાવ તો તમારે પણ એવું તાન રાખી અને હેતથી બીજા માણસોની આગળ વાત કરવી. અમૃત અને વિષ એ મહારાજ કે વાતમાં રહેલું છે, વાણીમાં જ અમૃત અને ઝેર. અમૃતમય વચન બોલતા આવડે તો કોઈક માથું કાપવા આવતો હોય ને તો એ શાંત થઈ જાય. મુક્તાનંદ સ્વામીની સાથે દ્વેષ બહુ વૈરાગી લોકોને હો. એ કે સ્વામિનારાયણમાં મુક્તાનંદ છે ને, જો એક જો ઠેકાણે થઈ જાય ને તો પંથ બેહી જાય એમ છે. માથું મૂડીએ છે, એને મારો કે સમજાને. નક્કી કર્યું વૈરાગ્યો, આખું જૂથ ભેળ્યું થયું 25 જણાનું, હથિયારો લઈને નીકળ્યા હો. મુક્તાનંદને ગમે તેમ થાય મારી નાખવાનું, ભલે આપણે 10 જણા મરી જાય તો ભલે મરી જાય, આવી તૈયારી કરીને આવ્યા. હરિભગત સ્વામીને જાણ કીધું, સ્વામી આમ ખબર પડી ગઈ હરિભગતને. મુક્તાનંદ સ્વામીને જાણ કરી કે આજે ઓલા બધા તમને મારવા માટે આવે છે. આમ હથિયાર હંતાડીને હો, બહાર પાત્ર દેખાય તો મેળ ન પડે ને, બાંધેલા ક્યાં ખબર ન પડે એમ.
તે મુક્તાનંદ સ્વામી બે સંતોને સાથે લઈ, હરિભક્તોને સાથે લઈને એની સામે ગયા. હિંમત હાલે તમે વિચાર કરો, જી મારવા આવે છે એની સામે જાવું એટલે ભગવાનને હાલો વાંધો નહીં કદાચ, આ તો સંત છે. એની સામે ગયા હો, નારિયેલ લઈને ગયા પાછા. ઓલે આમ ધુઆ ફુઆ થતા થતા આવતા હતા ને, ગમે તેમ થાય તો મુક્તાનંદને પહોંચાડી જ દેવા છે. મુક્તાનંદ સ્વામી એની સામે જઈ અને નારિયેલ ધરીને દંડોત કરવા માંડ્યા. લ્યો, ઓલ્યા કે કોણ? તો કે મુક્તાનંદ. તમારે જેવા ધર્મરાજાના પાર્ષદો મળ્યા, મારું કામ થઈ ગયું. કે લ્યો, વખાણ કર્યા એના, વખાણ કે ધર્મરાજાના પાર્ષદો મને મળી ગયા. ઓલ્યા કે અમારામાં એવું કાંઈ નથી. ધર્મરાજાના એ મૂર્ખાઓને એટલી ખબર નથી કે ધર્મરાજાના પાર્ષદ એટલે યમદૂતો કહેવાય, સમજાય કે નહીં? એ તેવી એને અકલ હોય નહીં. સત્સંગ વિના અકલ ક્યાંથી આવે? એ કયો તો રાજી થઈ ગયા મનમાં. સ્વામી આમ કીધું તોય પગે લાગ્યા. પગે એ તો કે આ તો આપણું સન્માન કરે છે, કે આને કાંઈ ન કરાય. કે લ્યો, ટાઢા થઈ ગયા. હાવ રોષ હતો ને એ બધો જ નાશ પામી ગયો. મહારાજ કે અમૃત વાણીમાં રહેલું છે અને ઝેર પણ વાણીમાં જ. મીઠી વાણી બોલતા આવડે ને તો ગમે તેવા હોય ને એને ઠારી નાખે. હવે એની સામે તમને જેમ તેમ બોલો તો પછી જમાવટ જ થવાની હોય. મુક્તાનંદ સ્વામી જો લકાઈ ન ગયા, કાંઈ ગયા, એની સામે ગયા, નારિયેલ ભેટ કરી, વખાણ બે શબ્દોના કીધા ને, તમારા જેવા પાર્ષદો મને મળી ગયા. ધર્મરાજા અને ખુશ થઈ ગયા. લ્યો લ્યા, રાજી થઈ ગયા. પ્રીતિએ યુક્ત વચન એ અમૃત છે અને વિષ રૂપ જે વચન એને જે સહન કરે છે એ પણ મૂર્તિમાન અમૃત છે. કોઈ ગાઢ દે ને સહન કરી લે ને એ અમૃત છે પાછું. લ્યો, ઝેર રૂપ વચનને સહન કરી લેવું એ અમૃત છે પાછું. એ મૂર્તિમાન અમૃત છે. ઓલા અમૃત કરતા આકરું હોય સહન કરી લેવું. તે સમર્થ થઈને સહન કરવું એ કામ બહુ કઠણ છે. તાકાત છે તમારી પાસે હામાને પહોંચી જવાની, છતાં પણ શાંત રહીને બેસી જવું અમૃત છે. મહારાજ કે મૂર્તિમાન અમૃત. અને એવો પુરુષ છે ને એ જગતને ધારી રહેલો છે, એવો મહારાજને કહેલો છે, સહન કરી જાય છે. તે સપ્તદ્વીપ મેં જંબુદીપ જેહી શબકે મધ્યે રહા હૈ તેહી જંબુદીપ કે મધ્ય રહા તે મેરુ ગિરીશો જો નામ કહાતે. 7 દ્વીપ છે, એમાં જંબુ દ્વીપ છે ને એ શ્રેષ્ઠ છે. જંબુ દ્વીપમાં 9 ખંડ છે. 9 ખંડ પૈકી એક ભરત ખંડ છે ને એ કર્મભૂમિ છે. બીજા કોઈ કર્મભૂમિ નથી, મોજ કરવાની ભૂમિઓ છે બધી. અને ભરતખંડમાં જ ભગવાન વારે વારે અવતાર ધારણ કરે છે. મોક્ષની વાત પણ ભરતખંડમાં છે. તીર્થ, વ્રત, સત્શાસ્ત્ર એ બધું આ ખંડમાં છે, બીજે તમને જોવા નહીં મળે. બીજા કોઈ દેશમાં યાત્રાઓ થાય છે ભરતખંડ સિવાય? નેપાળની કદાચ વાત કરો તો એ ભરતખંડનો જ વિભાગ છે, બીજો વિભાગ નથી. એ તો થોડુંક રાજ્ય અલગ પડ્યું છે, બાકી છે એ ભારત દેશનું જ રાજ્ય. કારણ કે ભરતજી તપ કરવા પુલાશ્રમમાં ગયા હતા, તો પોતાનું રાજ્ય હોય તો જ જાય ને, બીજાના રાજ્યમાં શું કેમ જાય? હે, પુલાશ્રમ છે આપણા ભારત દેશનું જ છે. આ તો પછી દેશ થોડોક અલગ પડ્યો, બાકી પવિત્ર ભૂમિ, તીર્થભૂમિ ઈ છે. શ્રીજી મહારાજ કે તો આવા દેશમાં જન્મ ધારણ કરી અને કુમાર્ગને દેખીને ડરે એના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. કુમાર્ગથી થોડાક ડરતા રહ્યો કે આ માર્ગ જવા જેવું નથી. હરિભગત થઈને મહારાજ કે કુમાર્ગથી ડરે નહીં, એ હરિભગત જ ગણાય નહીં. હરિભગત ને કહેવાય. એને ગમે તેમ કરવામાં છૂટી થઈ જાય, એનું મન સંકોચાય નહીં. હો, ઘણી વાર મનથી ખોટો વિચાર થઈ જાય, પણ સંકોચ તો થવો જોઈએ કે નહીં? મનમાં પસ્તાવો તો થવો જોઈએ ને કે આ ખોટું થાય છે ભાઈ. શું કામ? મારે તો ધામમાં જવું છે, મારે નરકમાં નથી જવું, મારે લક્ષ્ય રહેશે, મારે નથી પડવું. એક અનુસંધાન ઓલ્યું હોય તરત તમારું મન સ્થિર થઈ જશે. પાપ માર્ગે જતા મન તરત વિચાર કરશે, ભાઈ મારે જમપુરીમાં નથી જવું. કહો એટલું મનને કહેશો ને તો એ મન તમને મદદ કરશે, પણ કાંઈ નહીં કહો તો ખેંચી જશે. મહારાજ પત્રની વાતો લખે છે, હજી જે કે ઘણી બધી વાત છે
મને લાગે પત્ર જ છે હો, આ ગ્રંથ હવે છેવાડો આવ્યો હશે. બાકીની કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે બરાબર 28મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.